સુરતની અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિને લઈ સુરતમાં નગરપાલિકાએ યોજ્યો કાર્યક્રમ। ઐતિહાસિક કિલ્લા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ। અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાનું વિવરણ કરવામાં આવ્યું। જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા। સી આર પાટીલે જણાવ્યું કે આજે અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમને વર્ષો સુધી કામ કર્યું હશે, લોકપ્રિયતા પણ મેળવી હશે, પરંતુ એક નિર્વિવાદ અને દરેક પાર્ટીમાં એમના સમર્થકો હતા એવું એક વ્યક્તિ એટલે અટલ બિહારી વાજપેયી। અટલ બિહારી વાજપેયી એક સ્પષ્ટ વક્તા હતા, કવિ હતા, સંઘના પ્રચારક હતા, સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા। અટલજી સારું રાજકારણ કરતા, કોઈને નુકસાન નહોતા કરતા, દેશનું હિત થાય તેવી ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા, જેમણે પોતાના કાર્યકાળ પછી સતત લોકપ્રિયતા મેળવી હતી, જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એમાં પાબંદી મૂકી હતી। માનનીય પ્રધાનમંત્રી મોદી પણ આજે સવારે પણ કાર્યક્રમ કર્યો છે। દરેક સાંસદો પણ કાર્યક્રમ કરી હાજર રહ્યા છે। નમસ્કાર। સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મજયંતિ છે। આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે, લોકપ્રિયતા પણ મેળવી હશે, પરંતુ એક નિર્વિવાદ, એક અજાત શત્રુ, દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી। અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા, એક કવિ હતા, સંઘના પ્રચારક હતા, સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા, એક રાજકીય કોને ભરી આવડત લઈને રાજકારણ કરતા હતા, અને છતાં કોઈને નુકસાન ન થાય, દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા, જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી। એમની વાકછટાને કારણે, એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી। કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલીવાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું, જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। કારગિલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગિલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું। જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા, પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાની કરી નથી। અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાંતિ જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે 1, 2 નહીં 3 અણુ પરીક્ષણ કર્યા હતા, જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી, પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી। એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મજયંતિ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતારગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને
બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. હું એ બંનેને આવકારું છું. મહાન પુરુષોના પ્રતિમાઓ, મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો, એમાંથી પણ આપણી આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે. અટલજી એ દરેકના મનમાં જીવંત છે, એમને કરેલા કામોને કારણે જીવંત છે. એમને વ્યક્તિત્વ, એમનો સ્વભાવ, એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે. એવા વ્યક્તિનો આજે 100મી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરી છે. સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ. આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એમનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે. ધન્યવાદ.